વિદ્યાર્થી મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા કાર્યાન્વિત ઈ લર્નિંગ સુરેન્દ્રનગર ધોરણ 6 થી 8 YouTube ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બાળકો? બધા મજામાં ને? હું એક થોડી પંક્તિ ગાઉં છું, તમારે ધ્યાનથી સાંભળવાની છે। હું जीवन अंजलि थाजो मारू, जीवन अंजलि थाजो, भूख्या काजे भोजन बनजो, तरस्यानु जल थाजो, दिन दुखियाना आंसू लोता हयो कदी न धराजो, मारू जीवन अंजलि थाजो, मारू जीवन अंजलि थाजो। हाँ बाळको, तमने बधाने खबर तो पड़ी ज गई हशे के मैं शुं गायुं। हाँ, सरस मजानी प्रार्थना। आपणे प्रार्थना सभामां पण प्रार्थनानुं गान करीए छीए। प्रार्थना एटले आत्मानो खोराक। तो चालो बाळको, आजे आपणे एवी ज एक प्रार्थनानो अभ्यास करीशुं। आपणी प्रार्थना गीतनुं नाम छे हिंद माताने संबोधन, जेना कवि छे मणिशंकर रत्नजी भट्ट, जेने आपणे कांत नामना उपनामथी पण ओळखीए छीए। मणिशंकर रत्नजी भट्ट नो गुजरात साहित्य भाषामां घणुं मोटुं योगदान रहेલું છે। આપણી આ કાવ્યનું પ્રકાર છે પ્રાર્થના ગીત। પ્રાર્થના ગાવાની કેવી મજા આવે નહીં બાળકો? કોઈ પણ કવિતા આપણે સરસ મજાનું ગાન કરીએ છીએ। તો ચાલો આજે પણ આપણે આ પ્રાર્થનાનું સરસ મજાનું ગાન કરીશું। તમારે પણ મારી સાથે ગાન કરવાનું છે, બરાબર ને? ઓ હિન્દ દેવ ભૂમિ संतान सौ तमारा, करिए मळीने वंदन स्वीकार जो अमारा। हिंदू अने मुसलमान विश्वासी पारसी जिन, देवी समान रीते संतान सौ तमारा। पोसो तमे सौने शुभ खान पान भक्ति, सेवा करे बने ते संतान सौ तमारा। रोगी अने निरोगी, निर्धन अने तवंगर, ज्ञानी अने निरक्षर संतान सौ तमारा। वाल्मीकि व्यास नानक मीरा कबीर तुलसी, अकबर शिवाजी माता संतान सौ तमारा। सौनी समान माता सौनी समान तेती, ना ऊंच नीच कोई संतान सौ तमारा। चाहो बधा परस्पर साहो बधा परस्पर, ए प्रार्थना करे आ संतान सौ तमारा। केवी सरस मजानी प्रार्थना छे नहीं बाळको? तमने जो बीजा लय अने रागमां आवडती होय तो तमे ए लय अने रागमां पण गाई शको छो। तो चालो હવે આપણે આ પ્રાર્થના ગીતના શબ્દોની સરસ મજાની સમજૂતી મેળવશું કે કવિ આપણને આ પ્રાર્થના દ્વારા શું કહેવા માંગે છે। કેટલા સરસ શબ્દો છે। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા। આપણી ભારત ભૂમિ એ દેવોની ભૂમિ છે, તેને દેવ તરીકે પૂજવામાં આવે છે। અહીંયા ઘણા બધા ઋષિ મુનિઓ સંતોએ અહીંયા અવતાર લીધા છે। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા। ઓ હિન્દ માતા, અમે બધા જ તમારા સંતાનો છીએ। કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। અમે બધા જ ભેગા મળીને તમને વંદન કરીએ છીએ અને અમારા વંદનનો તમે સ્વીકાર કરજો। હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન, આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ એકતામાં વિવિધતાનો દેશ છે। ઘણી બધી વિવિધતા ધરાવે છે। ઘણા બધા જ્ઞાતિ અને જાતિના લોકો આપણા ભારત દેશમાં વસે છે। તો આપણા દેશમાં જુદા જુદા ધર્મો પાળતા લોકો વસે છે। હિન્દુ વસે છે, મુસલમાન વસે છે, हिंदू वसे छे, मुसलमान छे, विश्वासी छे, पारसी छे, जीन एटले जैन लोको वसे छे, बौद्ध लोको वसे छे। आ बधा लोको आपणा देशमां वसे छे, पण बधा लोको भले अलग अलग धर्म पाळता होय छतां पण बधा एक थईने रहे छे અને બધા પોતાને ભારત માતાના સંતાનો ગણાવે છે।
દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. કવિ કહે છે કે આ બધા જ લોકો ભલે અલગ અલગ હોય, ભલે અલગ ધર્મ પાળતા હોય, છતાં બધા તમારા સંતાનો છે. પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી. આપણે જાણીએ છીએ કે આપણો ભારત એ સમૃદ્ધ દેશ છે. ભારત દેશમાં ઘણી બધી નદીઓ, મોટા મોટા જંગલો, મોટા મોટા ખેતરો, આપણો દેશ એ ખેતી પ્રધાન છે. અને આ બધા દ્વારા આપણે આપણા દેશના દેશવાસીઓ એમાંથી પોષણ મેળવીએ છીએ. એટલે કવિ કહે છે કે ભારત માતા એ સૌનું પોષણ કરે છે. સેવા કરે બને તે સંતાન સૌ તમારા. અને ભારતના દરેક નાગરિક, દરેક લોકો એ તેનાથી થતી ભારત માટે, પોતાના હિંદ માટે, પોતાની માતા માટે મદદ કરે છે. જેમ કે કોઈક ડોક્ટર બનીને સેવા કરે છે, કોઈ સૈનિક બનીને આપણી સીમાઓની રક્ષા કરે છે, કોઈ નાના મોટા ધંધા કરીને, ગમે તે કામ કરીને, દરેક પ્રકારના કામ કરીને દરેક લોકો, દરેક નાગરિક એ ભારત માતાની સેવા કરે છે. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર. ભારત માતા માટે દરેક માણસ સરખો છે. જો તે રોગી છે અને જો તે નિરોગી છે, જો તે સ્વસ્થ છે અને જો તે અસ્વસ્થ છે, છતાં પણ તે ભારત માતા માટે સમાન જ છે. નિર્ધન અને તવંગર, ગરીબ હોય કે પૈસાદાર હોય, જ્ઞાની અને નિરક્ષર. આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં ઘણા બધા એવા મહાન જ્ઞાની લોકો થઈ ગયા જેમણે મહાન મહાન ગ્રંથોની રચના કરી છે. તો ભારત માતા માટે તો બધા સમાન જ છે, જ્ઞાની લોકો છે કે નિરક્ષર લોકો છે. કવિ કહે છે કે સંતાન સૌ તમારા, આ બધા જ લોકો તમારા માટે સમાન છે. વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી. આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશ એ દેવોની ભૂમિ છે. ઘણા બધા ઋષિ મુનિઓ અને સંતો આપણા દેશમાં થઈ ગયા છે. મહાભારતની રચના કરી તેવા વ્યાસ, રામાયણ નામનો મહાન ગ્રંથ રચ્યો તેવા વાલ્મીકી ઋષિ, નાનક, મીરાબાઈ અને કબીર અને તુલસીદાસ, અકબર અને શિવાજી એવા મહાન રત્નો આપણા ભારત દેશમાં થઈ ગયા છે અને ભારત દેશના જ સંતાનો છે. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઊંચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. ભારત માતા એ દરેક માટે સમાન છે. તેમના માટે જ્ઞાતિ જાતિના કે ઊંચ નીચના કોઈ ભેદભાવ જોવા મળતા નથી. ના ઊંચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. ભારત માતા માટે કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી. તેને માટે તેના દરેક સંતાનો એક સમાન છે. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. ચાહો એટલે ચાહવી, અમે બધા એકબીજાને ચાહીએ છીએ. સાહો બધા પરસ્પર એટલે સાહો એટલે મદદ કરવી, અમે એકબીજાને પરસ્પર મદદ પણ કરીએ છીએ. એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. એ દરેક ભારત દેશનો, ભારતના ગમે તે ખૂણે વસતો દરેક વ્યક્તિ એ ભારત માતાની પ્રાર્થના કરે છે. ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા. ઓ હિન્દ દેવભૂમિ, અમે તમારા સંતાનો છીએ. આ છે બાળકો અભ્યાસ. ચાલો આપણે અભ્યાસ કરીશું ને. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. પહેલું, આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? ક ધરતીને, ખ હિન્દને, ગ હિન્દ માતાને અને ખ સૌ સંતાનોને. બોલો, વિચારો તો બાળકો, કહો તો કોને સંબોધીને લખાયું છે? બરાબર, સરસ. ગ હિન્દ માતાને. આપણો જવાબ છે હિન્દ માતાને. તો આપણે અહીંયા પણ ગ લખીશું ને. બીજું, કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? ક વેદોની, ખ કૃષ્ણની, ગ દેવોની, ખ પુણ્યની. વિચારો તો બાળકો, શું આવશે સાચો જવાબ? ગ દેવોની ભૂમિ. કવિ હિન્દને દેવોની ભૂમિ તરીકે ઓળખાવે છે. તો આપણે અહીંયા પણ ગ લખ. ચાલો બાળકો, હવે આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? કહો તો બાળકો. જવાબ, કવિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. સરસ. બીજો પ્રશ્ન, હિન્દ માતાના સંતાનોનું પોષણ કઈ રીતે કરે છે? જવાબ, હિન્દ માતા
પોતાના સંતાનોને નદીઓ દ્વારા પાણી, લીલાછમ ખેતરો અને જંગલો દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમનું પોષણ કરે છે. ત્રીજો પ્રશ્ન, આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? જવાબ, આ કાવ્યમાં ભક્તિભાવ રજૂ થયો છે. ચાલો બાળકો, હવે આપણે સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેનો પહેલો પ્રશ્ન, ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? વિચારો બાળકો. સરસ. ભારતમાં હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, જૈન, પારસી, બૌદ્ધ જેવા ધર્મ પાળતી પ્રજા વસે છે. બીજો પ્રશ્ન, ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? જવાબ, એક માતા જે રીતે બધા જ સંતાનોને સરખા પ્રમાણે પ્રેમ કરે છે, તેના બધા જ સંતાનો તેના માટે સમાન છે, તે રીતે ભારત માતા માટે પણ તેના બધા જ સંતાનો સમાન હોવાથી કવિ તેમને માતા તરીકે સંબોધે છે. પ્રશ્ન 3, ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? જવાબ, ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે તે ભલે ગમે તે જ્ઞાતિ ધર્મની હોય, પણ તે અંતે તો ભારત માતાની જ સંતાન છે. પ્રશ્ન 4, ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે? જવાબ, ભારત માતાના સંતાનો પ્રાર્થના કરે છે કે હે હિન્દ માતા, અમે બધા એકબીજાના હળી મળીને રહીએ અને એકબીજાને મદદ કરીએ. પ્રશ્ન 5, પ્રાર્થના વિશે 6-7 વાક્યો લખો. જવાબ, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના કરવાથી મનને શાંતિ મળે છે અને ઈશ્વર પ્રત્યે આપણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ. પ્રાર્થના એ મનને શુદ્ધ કરે છે. પ્રશ્ન 2, માગ્યા મુજબ વિગત લખો. તમારા પાઠ્યપુસ્તકમાં એક નીચે કોષ્ટક આપેલું છે, એક કોઠો છે. તેમાં આપણે ધર્મ પ્રમાણે તેના ધર્મગુરુના નામ, તેમનો ધર્મગ્રંથ, તેમનું ધર્મસ્થાન અને ધર્મ પ્રતીક અને મુખ્ય તહેવારો આપણે લખવાના છે. જો બાળકો, એ સરસ મજાનો આ કોઠો આપેલો છે. સૌથી પહેલો ધર્મ છે હિન્દુ. એ હિન્દુ ધર્મનો આ પ્રતીક છે ઓમ. તમે જોઈ શકો છો ને. તેમનો ધર્મગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા. તેમનું ધર્મસ્થળ છે મંદિર. તેમનો મુખ્ય તહેવાર છે દિવાળી. હિન્દુ ધર્મના ઘણા બધા અનુયાયીઓ છે. બીજો ધર્મ છે ઇસ્લામ, એટલે કે મુસ્લિમ. આ તેનું ધર્મ પ્રતીક છે. તેમનો ધર્મગ્રંથ છે કુરાને શરીફ. તેમનું ધર્મસ્થળ છે મસ્જિદ. તેમનો મુખ્ય તહેવાર છે ઈદ અને તેમના ધર્મગુરુ છે હજરત મોહમ્મદ પૈગંબર. ત્રીજો ધર્મ છે શીખ. તમે જોઈ શકો છો બાળકો, આ તેનું ધર્મ પ્રતીક છે. તેમનો ધર્મગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ. તેમનું ધર્મસ્થળ છે ગુરુદ્વારા. આ તેનું ચિત્ર છે. તેમનો મુખ્ય તહેવાર છે વૈશાખી અને તેમાં ધર્મગુરુ છે ગુરુ નાનક. ત્યારબાદ ધર્મ છે પારસી. આ તેનું ધર્મ પ્રતીક છે. તેમનો ધર્મગ્રંથ છે અવેસ્તા. તેમનું ધર્મસ્થળ છે અગિયારી અને તેમનો મુખ્ય તહેવાર છે પતેતી. તેમના ધર્મગુરુ છે ઓશો જરથુષ્ટિ. ઓશો જરથુષ્ટિ. ત્યારબાદ છે બીજો ધર્મ ખ્રિસ્તી. આ તેનું ધર્મ પ્રતીક છે. તેમનો ધર્મગ્રંથ છે બાઇબલ. તેમનું ધર્મસ્થળ છે ચર્ચ અને તેમનો મુખ્ય તહેવાર છે નાતાલ. તેમના ધર્મગુરુ છે ઈસુ ખ્રિસ્તી. ત્યારબાદ જે ધર્મ છે તે છે જૈન. જૈન ધર્મના ધર્મગુરુ છે કલ્પસૂત્ર
ધર્મગ્રંથ છે કલ્પસૂત્ર, તેમનું ધર્મસ્થળ છે દેરાસર અને તેમનો મુખ્ય તહેવાર છે સંવત્સરી. તેમના ધર્મગુરુ છે મહાવીર સ્વામી. ત્યારબાદનો ધર્મ છે બૌદ્ધ. આ તેનું ધર્મ પ્રતીક છે. તેનું ધર્મ ગ્રંથ છે ત્રિપિટક. તેમનો ધર્મ સ્થળ છે બૌદ્ધ મંદિર અને મુખ્ય તહેવાર છે બુદ્ધ પૂર્ણિમા. તેમના ધર્મગુરુ છે ગૌતમ બુદ્ધ. પ્રશ્ન 3. નીચેના શબ્દોના વિરોધી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. જો બાળકો, અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, તેના વિરોધી શબ્દ આપણે આ કોષ્ટકમાંથી ગોતીને આપણે લખવાના છે. ચલો, પહેલો શબ્દ છે જ્ઞાની. જ્ઞાની, જ્ઞાનીનો વિરોધી શબ્દ શું થાય? વિચારો તો બાળકો. સરસ. અજ્ઞાની. જો મેં અહીંયા અજ્ઞાની લખ્યું છે તો આપણે અહીંયા અજ્ઞાની દેખાય છે ને, તો એની ઉપર આપણે ગોળ કરી લઈશું. બીજો શબ્દ છે નિરોગી. તો નિરોગી શબ્દનો વિરોધી શબ્દ શું થશે? હા, રોગી. તો રોગી શબ્દ ક્યાં છે? જો આ રહ્યો. અહીંયા તમારે આવી રીતે ગોળ કરવાનું છે. ત્રીજો શબ્દ છે તવંગર. તવંગર એટલે પૈસાદાર. તો એનો વિરોધી શબ્દ શું થશે? ગરીબ. ગરીબ શબ્દ કોઠામાં ક્યાં છે? જો આ રહ્યો. સરસ. તમારે આ રીતે એની ઉપર ગોળ કરીને તેને હાઇલાઇટ કરવાનું છે. ચોથો શબ્દ છે ઉચ્ચ. તો એનો વિરોધી શબ્દ થશે નીચ. જો કોઠામાં આ રીતે અહીંયા તમારે ગોળ કરવાનું છે. પાંચમો શબ્દ છે સમાન. એનો વિરોધી શબ્દ છે અસમાન. કોઠામાં આપણે એને શોધીશું. તમને બધાને મળી જ ગયો હશે, બરાબર ને? સરસ. આ રહ્યો અસમાન. તેની ઉપર આપણે ગોળ કરીશું. છઠ્ઠો શબ્દ છે સાક્ષર. તેનો વિરોધી શબ્દ છે નિરક્ષર. કોઠામાં ક્યાં છે બાળકો? સરસ. આ રહ્યો જો નિરક્ષર. તેની ઉપર આપણે ગોળ કરીશું. સરસ. તમારે પણ આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે. પ્રશ્ન 4. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આપણે પરીક્ષામાં પણ આ રીતે પૂછાય છે, નહીં ને? ચલો. પોષો તમે અને સંતાન સૌ તમારા, ત્યાં સુધી આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. પોષો તમે સૌને શુભ ખાનપાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. બીજું, સૌની સમાન અને સંતાન સૌ તમારા, ત્યાં સુધી આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. પ્રશ્ન 5. વિવિધતામાં એકતા વિશે શિક્ષકની મદદથી 8-10 વાક્યો લખો. જો બાળકો, તમારી સ્ક્રીન ઉપર તમે વિવિધતામાં એકતા વિશે લખેલું પણ જોઈ શકો છો અને હું બોલું છું તે સાંભળી પણ શકો છો. તો જુઓ, વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા આ પ્રખ્યાત સૂત્રનો ભારતની રાષ્ટ્રીય એકતાનું વર્ણન કરવા ઉપયોગ કરવામાં આવે છે. આ સંસ્કૃતિ, ભાષા, ધર્મ, જાતિ, પહેરવેશ અને ખોરાકમાં ઘણી વિવિધતાવાળા દેશમાં એકતા મેળવવી એ કંઈ નાની સૂની વાત નથી. ભારત દેશમાં ઘણી વિવિધ ભાષાઓ બોલે છે.